આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું પરમ મકવાણા. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. હિમાચલમાં અતિ ભારે વરસાદથી 44 મોત, ભૂસ્ખલનથી 390 માર્ગ બંધ. બિહારમાં વીજ પ્રકોપથી 5 જીવ ખોયા. ભારે વરસાદના પગલે વિવિધ રાજ્યોમાં એલર્ટ જારી. કચ્છ મિત્રના અન્ય સમાચાર. દુશ્મનો પર રહેશે ભારતની બાજ નજર. સંપૂર્ણ રીતે સેના માટે કામ કરતા 52 ઉપગ્રહ લોન્ચ કરાશે. કચ્છ મિત્રના છેલ્લેથી બીજા પાને સમાચાર છે. માતાના મઢમાં વિકાસે પાણીના વહેણ અટકાવ્યા. યાત્રાધામ વિકાસમાં રસ્તાના કામો નહીં થતાં પાણી અટકી રહ્યા છે. તેમજ નખત્રાણામાં વરસાદી પાણી ભરાતા મુશ્કેલી. તંત્રની નિષ્ક્રિયતાના પગલે સ્વખર્ચે મરમ્મતની ફરજ પડી. હું અર્ચના ચૌહાણ. દિવ્ય ભાસ્કરનું શીર્ષક: મેઘરાજા મન મૂકીને વરસ્યા. 6 ઇંચ સુધી વરસાદ. અષાઢી સવારી. જિલ્લામાં અબડાસાને બાદ કરતા તમામ તાલુકામાં વરસાદ નોંધાયો. દક્ષિણ પંથકમાં જોર વધારે. માંડવી ભુજમાં 1 ઇંચ, મુન્દ્રામાં 2 ઇંચ, રાપરમાં 0.5 ઇંચ સરકારી ચોપડે નોંધણી. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. ગઢશીશા વિસ્તારમાં 3 કલાકમાં 4 થી 5 ઇંચ વરસ્યો. નદીઓ જોશભેર વહેવા લાગી. ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર. પશુઓ માટે ઘાસની આશા. માંડવી શહેરમાં ધીમી ધારે વધુ 1 ઇંચ વરસાદ. દિવ્ય ભાસ્કરનું જ એક અન્ય શીર્ષક જણાવે છે: મુન્દ્રામાં 1.25 લાખની વસ્તી છતાં વિજ્ઞાન પ્રવાહની એકમાત્ર ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળા. તાલુકામાં પ્રવેશોત્સવની ઉજવણી, પણ ઉચ્ચ શિક્ષણ માટે ખાનગી શાળા પર નિર્ભરતા. 3 શિક્ષકોની ઘટ વચ્ચે પ્રાથમિક સુવિધાઓના અભાવે માત્ર 40 બાળકો પ્રાપ્ત કરી રહ્યા છે શિક્ષા. દિવ્ય ભાસ્કરના અંતિમ પાનાનું શીર્ષક છે: કંડલા એરપોર્ટ આસપાસ મૂકેલા બેકપેકમાં શક્તિશાળી વિસ્ફોટકો છુપાવેલા છે, ખાલી કરો. ધમકીથી દોડધામ મચી. આઈડી ધારકે ધમકી ભર્યો મેલ કરતા એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ હરકતમાં આવી. ધમકી આપનારે લખ્યું કે ઉતાવળ કરો, નહીં તો અંદર લોકો માર્યા જશે, હાથ પગ ગુમાવશે. સઘન ચેકિંગમાં કંઈ ન મળતા રાહતનો શ્વાસ. હું ચિત્રા ચૌધરી. સંદેશના અંદરના પાને ખેતીવાડીના સમાચાર છે. કચ્છમાં 69,399 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર. જિલ્લામાં સૌથી વધુ 40,057 હેક્ટરમાં કપાસ અને 17,325 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું. કચ્છભરમાં સચરાચર વરસાદથી વાવેતર વિસ્તાર વધશે. ખેડૂતો વાવણીમાં વ્યસ્ત બન્યા. સંદેશના અંદરના પાને વધુ એક સમાચારમાં 5 વર્ષમાં જીએસટીની વસૂલાત બમણી. 2024-25માં 22.08 લાખ કરોડ. નાણાકીય વર્ષ 2025માં સરેરાશ માસિક વસૂલાત ₹1.84 લાખ કરોડ, 2024માં ₹1.68 લાખ કરોડ અને 2022માં ₹1.51 લાખ કરોડ થવા પામી હતી. છેલ્લા 8 વર્ષમાં જીએસટી હેઠળ નોંધાયેલા ટેક્સ પેયર્સની સંખ્યા 1.51 કરોડ થઈ. સંદેશના પહેલા પાને કન્ય સમાચારમાં કેપ્ટન કૂલને કાનૂની મહોર. ધોનીએ ટ્રેડમાર્ક નોંધણી કરાવી. હવે અન્ય કોઈ કેપ્ટન કૂલ શબ્દનો ક્યાંય કોઈ પણ હેતુથી ઉપયોગ નહીં કરી શકે. કેપ્ટન કૂલ ધોનીની પર્સનાલિટી, બ્રાન્ડ અને ઇમેજનો હિસ્સો. હું પાયલ અંતાણી. ગુજરાત સમાચારના પ્રથમ પાને સમાચાર છે: સોશિયલ મીડિયા મારફત રાતોરાત કરોડપતિ બનવાની ઘેલછા. ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ ગેમિંગનો કરોડોનો બિંદાસ વેપલો. 250 આઈડી અને બેંક ખાતામાં 2 વર્ષમાં જંગી નાણાકીય વ્યવહારો. 948 કરોડનું કૌભાંડ.
ટોળકીના 8 પૈકી 6 મૂળ અમરેલીના. રૂપિયા 17.30 લાખનો મુદ્દામાલ કબજે. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. 1982 થી 2001 વચ્ચે અપાયેલ એલોટમેન્ટ પેપર પર વેચાયેલા ફ્લેટના વેચાણ પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ઘટાડો. દંડમાં પરોક્ષ મોટી રાહત. વિધાનસભામાં જઈને કાયદામાં ફેરફાર કરવાના બદલે સરકારે પ્રજાના વિરોધને પારખી જઈને 400%નો દંડમાં રાહત આપવામાં આવી. ગુજરાત સમાચારના કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. ભુજમાં વરસાદ સાથે ગંદકી છતાં સફાઈ માટે આવેલી 7 ગાડી અને 3 ટ્રેક્ટર કચેરીથી ક્યારે દોડાવાશે? ગુજરાત સમાચારના અન્ય એક સમાચાર છે. માધાપર જૂનાવાસના 200 પરિવારો વરસાદી પાણી ભરાવાથી પરેશાન. રોગચાળાની ભીતિ. પંચાયત વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં નિષ્ફળ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર